અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે। નમસ્કાર દર્શક મિત્રો, હું મોનિકા આપનું સ્વાગત કરું છું ડોક્ટર શો કાર્યક્રમમાં। તમે સૌ કોઈ જાણો છો કે S9 ન્યૂઝ ચેનલનો આ વિશેષ કાર્યક્રમમાં અમે હર હંમેશ એક નવા તબીબ તમારી સમક્ષ લઈને આવીએ છીએ, જે તમારા આરોગ્યને લગતી સમસ્યાનું તમને અહીંથી નિરાકરણ આપે। આજના આપણા જે તબીબ છે તે સ્પેશિયલી એક કહેવાય છે ને કે સ્ત્રી માતા બન્યા પછી જ પરિપૂર્ણ કહેવાય છે। તો ત્યારે સ્ત્રીને માતૃત્વ ધારણ કરવામાં જે ઘણી તકલીફો થાય છે, એ તમામ તકલીફોનું નિરાકરણ કહેવાય ને તો અહીંથી મળી જાય છે। આવા જ એક તબીબ સાથે આજે આપણે મુલાકાત કરશું। ચોક્કસ આપણે મળશું ડોક્ટર દીપ્તિ પટેલને, કે જેઓ લવ એન્ડ કેર હોસ્પિટલ તેઓ હાલમાં ચલાવી રહ્યા છે। તો ત્યારે તેમનું સ્વાગત કરીએ છીએ। નમસ્કાર। નમસ્કાર। દીપ્તિ, મારો સૌથી પહેલો જ પ્રશ્ન તમારા માટે એ છે કે આપ છેલ્લા કેટલા વર્ષથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો? એ તમને જવાબ આપું એ પહેલા તમામ દર્શકોને હેપી ન્યૂ યર એડવાન્સમાં અને હેપી દિવાળી વિશ કરીએ છીએ। આ આપણું દિવાળીનું પર્વ છે। હું ડૉક્ટર દીપ્તિ દીપક પટેલ ગાયનેકોલોજીસ્ટ છું અને લગભગ સુરતમાં 35 યર્સથી પ્રેક્ટિસ કરું છું। મેટર્નિટી, IVF અને એન્ડોસ્કોપીની અમે પ્રેક્ટિસ કરીએ। અચ્છા, દીપ્તિ મેમ, તમને ફક્ત આ ગાયનેકોલોજીસ્ટ એ બાજુ વળવાનો વિચાર કેમ આવ્યો? કારણ કે અલગ અલગ ઘણા બધા ક્ષેત્રો છે, શા માટે સ્ત્રી રોગ નિષ્ણાત જ આપ બન્યા? નાનપણથી મને એવું હતું કે હું સર્જન બનીશ, અને સર્જન બનવું હોય તો સર્જરી આપણે કયા ફિલ્ડમાં જોઈએ? એક તો જનરલ સર્જરી થાય ને ગાયનેકની સર્જરી કરી શકાય। પછી જ્યારે અમે જેમ ભણતા ગયા તેમ પછી મને એવું થયું કે સર્જન થઈએ તો મેલ ફિમેલ બંનેને ટ્રીટ કરવા, બંને પેશન્ટ આવશે, જ્યારે ગાયનેકમાં ફિમેલ પેશન્ટને આપણે ડેડિકેટલી ટ્રીટમેન્ટ આપી શકીશું। અને સર્જરી કરતાં પણ સાથે અમે જ્યારે ડિલિવરી કરાવીએ છીએ, નવો બાળક જન્મ થાય છે, એની જે ખુશી છે, એના જે મેમરીઝ છે, તે પેશન્ટો લાઈફ લોંગ રાખતા હોય છે પોતાની સાથે। એટલે પછી મને એવું થયું કે ના, સર્જરી તો આમાં પણ કરી શકાશે। ગાયનેકની સર્જરી છે, સિઝેરિયન છે, બીજા બધા એન્ડોસ્કોપી છે, બધું જ આમાં ગાયનેકમાં પણ થવાનું છે। તો વાય નોટ ટુ ગો ફોર ધીસ બ્રાન્ચ દેન ધ જનરલ સર્જરી? એટલે પછી મેં ગાયનેક ઓપ કર્યું। મારું જે પેશન હતું મેડિકલમાં સર્જિકલ બ્રાન્ચનું, અને સાથે સાથે એક ડિવાઇન બ્રાન્ચ કહેવાય કે આપણું ડિવાઇન વર્ક થાય, નવો જન્મ થાય અને જેની ખુશી પરિવારોને મળે અને આપણને પોતાને આત્મસંતોષ મળે કામનો, એટલે મેં આ ફિલ્ડ પસંદ કર્યું। હા, ખૂબ સરસ। પરંતુ સાથે મેડમ એક અલગ જ ટ્વિસ્ટ છે કે તમે સાથે જોડાયેલા છો ટેસ્ટ ટ્યુબ બેબી સાથે। એમ કહેવાય કે અત્યારે જ્યારે સ્ત્રી કે એનું ફેમિલી તમામ બાબતોથી નિરાશ થઈ ગયું છે કે ભાઈ બાળક નહીં થશે। એક સમય એવો હતો કે જ્યારે બાળક ન થવાના કારણે છૂટાછેડાના કિસ્સાઓ આપણે જોતા હતા, ઘણા ઘરમાં અણબનાવ બનતા હતા। તો ત્યારે કદાચ કહી શકીએ કે એક આશાના કિરણ રૂપે તમે આવ્યા અને આ ટેસ્ટ ટ્યુબ બેબીનું સેન્ટર તમે શરૂ કર્યું। આ વિચાર તમને ક્યાંથી આવ્યો? એક જે કહેવાય ને કે બાળક નહીં હોવું, એક અત્યારે સામાજિક પ્રોબ્લેમ તો ખરો જ, ફેમિલી પ્રોબ્લેમ પણ ખરો જ, પણ એક સ્ટિગ્મા જેવું પણ હોય છે। નો ડાઉટ કે અત્યારે એજ્યુકેશન વધેલું છે, સાયન્સ બહુ એક્ટિવલી આમાં ટ્રીટમેન્ટમાં ઇન્વોલ્વ છે, એટલે સ્ટિગ્મા ઓછો થાય છે, ઓછા લોકોને લાગે છે। પણ સ્ટીલ હજુ એવું ખરું કે ભાઈ બાળક તો હોવું જોઈએ, અને બાળક હોય તો એક આશાનું કિરણ બધાને માટે હોય છે કે જિંદગીમાં એક બાળક થવું જોઈએ। હવે ઘણી કન્ડિશન એવી હોય છે મેડિકલી કે જ્યારે તમે બાળક નહીં કરી શકો, જેમ કે ટ્યુબ્સ બંધ થઈ ગયેલી હોય, ગર્ભાશયની અંદર પડદા થઈ ગયેલા હોય, ગર્ભાશયની દિવાલો જ આખી એકદમ સખત થઈ ગયેલી હોય, તે અંદર બાળક રહેવા માટે એને જે પોષણ મળવું જોઈએ, જે એન્ડોમેટ્રિયમ બનવું જોઈએ, તે નહીં બની શકે। ઘણી વખત મેલની ઘણી તકલીફો હોય કે મેલના કાઉન્ટ્સ ઓછા હોય, કે જે નોર્મલ કન્સેપ્શન માટે પૂરતા પ્રમાણમાં અને પૂરતા સંક્રમણવાળા કણો જોઈએ, હેલ્ધી કણો જોઈએ, તે નહીં મળતા હોય। આવા બધા સંજોગોમાં આપણને નેચરલ કન્સેપ્શનમાં ઘણી બધી બાધાઓ છે। અને અત્યારના લેટેસ્ટ આ બધા તો ફેક્ટરો હતા જ પહેલેથી, પણ હમણાં અમે જોઈએ છીએ તે પ્રીમેચ્યોરલી જે આપણી જે ફિમેલ્સ છે એમાં એગની ક્વોલિટી અને ક્વોન્ટિટી બહુ ઓછા થઈ જાય છે, બરાબર? એટલે જે અમે 36 વર્ષમાં પિક્ચર જોતા હતા ઓવરીઝનું કે હવે આટલા એગ્સ ઓછા મળે છે, કે હવે એને કન્સેપ્શનની પોસિબિલિટી ઓછી થઈ છે, તે અત્યારે અમે લગભગ ઘણી વખત તો 29, 30, 31, 32 વર્ષની ફિમેલમાં પણ જોઈએ છે। અને આ બહુ જ પેથિક છે કે જ્યારે ફિમેલને એવું ખબર પડે કે અરે એની તો એક ક્વોલિટી જ નથી, એને તો એક્સ જ નહીં મળે, તો
જેની એજ હોય કે હજુ તો વિચારતા હોય કે અત્યારે તો શું છે 35 વર્ષ સુધી પણ લોકો પેલા આપણા પોતાના કેરિયરમાં ને એમાં વ્યસ્ત હોય છે ત્યારે એને એવું થઈ જાય કે અરે હજુ તો હું વિચારું છું બાળક માટે અને હું તો પોતે અત્યારે બાળક ઉત્પન્ન કરી શકું એ મારી ક્ષમતા જ નથી. એટલે આ બહુ ડિપ્રેસિવ એક અત્યારે ચેન્જ આવેલો છે અને એ ઘણા પ્રમાણમાં છે. એટલે આવા લોકોને જો આપણે બાળક કન્સીવ કરવું હોય તો એ લોકોને કદાચ નેચરલ કન્સેપ્શન ના થાય એ લોકોને અમે પોતાના જ એક્સથી હવે સ્ટેમ સેલ થેરાપી આવી છે કે આવા જે ઓવરીઝ એજિંગ થઈ ગઈ હોય કે જેમાં ક્વોન્ટિટી ઓછી હોય ક્વોલિટી ઓછી હોય તેવા લોકોને અમે સ્ટેમ સેલ થેરાપી કરી અને પછી એ લોકોનો આઈવીએફ કરતા હોય છે તો સક્સેસ રેટ ઘણો મળે છે. એટલે કે જે અત્યારનું વાતાવરણ, ખોરાક, કોવિડ પછીની બધી ઇફેક્ટો આ બધું ભેગું થઈને છે અત્યારે એકદમ ફર્ટિલિટીનો જે તમે કહો ને કે અને આઈવીએફ કર્યો અને આઈવીએફ કર્યો અને આઈવીએફ કર્યો આ ડૉક્ટરને ટ્રીટમેન્ટ લેવી પડી. ફર્ટિલિટી એટલે નેચરલ કન્સેપ્શન થાય તો પૂછે નેચરલ થયું હેલા જેવું પહેલાં કહેતું હતું નોર્મલ ડિલિવરી થઈ રાઈટ એ સિઝેરિયન થયું એવું અત્યારે કન્સેપ્શન માટે થઈ ગયું છે. એટલે એટલું અત્યારે આ પ્રોબ્લેમ એ થયેલો છે એટલે જ આટલા બધા સેન્ટર બધા કાર્યરત છે અને ઘણા લોકોને આ બધો પ્રોબ્લેમ થતો હોય છે. મેમ તમે કઈ મહિલાઓને, કારણ કે ઘણી બધી મહિલાઓ આવતી હશે, ઘણી મહિલાઓ એવી હશે કે જેમણે ટ્રાય કરી હશે ને નહીં રહ્યું હશે ને એમ પણ તમારી સલાહ સૂચન લેવા માટે પણ આવતા હશે, તમે કઈ મહિલાઓને ટેસ્ટ ટ્યુબ બેબી સજેસ્ટ કરો છો? ઘણા પેશન્ટો એવા હોય છે કે જે લોકોને કન્સેપ્શન માટે બિલકુલ પોસિબિલિટી જ નથી હોતી એટલે 100% એ લોકો નોર્મલી કન્સીવ નહીં થઈ શકે એવા જ હોય છે. એવા છે કે એવા પેશન્ટ કહેવાય કે જેમાં સ્પર્મ કાઉન્ટ છે એ બહુ મિનિમમ હોય 5 મિલિયનથી નીચે હોય તેવા પેશન્ટ હોય જેની ટ્યુબ્સલ બ્લોક છે. તો ટ્યુબ બ્લોક છે એટલે જે વચ્ચેનો રસ્તો છે ત્યાંથી એગ્સ જે છૂટા પડે છે તેને લઈ આવવાળી નળી ગર્ભાશયમાં લાવવાળી નળી જ બ્લોક છે પછી એને કન્સેપ્શન થવાનું નથી. એવી રીતે કે ગર્ભાશયની દિવાલો જાડી થઈ ગયેલી છે એવા પેશન્ટોને પણ નથી થવાનું. જેની એક ક્વોલિટી કે જેને પોલિસિસ્ટિક ઓવરીઝ છે કે જે દવા સાથે તમે થોડી દવા આપશો તો કદાચ એનો રિસ્પોન્સ જ નહીં આપશો, વધારે દવા આપશો તો બધા બહુ મિસ થઈ જશે. તો એવા કેસમાં પણ તમારે એને આઈવીએફ કરવું જ પડે એવું હોય છે. અને બાકીના બીજા જે કેસો છે તે એવા થશે કે જે લોકોએ 3 થી 5 વખત આઈયુઆઈની સારવાર લીધી છે પણ કન્સેપ્શન નથી થયું અથવા તો પછી જે બીજી બધી મેડિકલ થેરાપીઝ છે તે ફેલ ગયેલી હોય તેવા સંજોગોમાં આઈવીએફ કરવું પડતું હોય છે. અને અત્યારે રિસન્ટ ટ્રેન્ડમાં આઈવીએફના રીઝન્સ એવા પણ છે કે કદાચ જીનેટિકલી એબનોર્મલ ચાઇલ્ડ હોય ફેમિલીમાં અથવા તો અમુક રોગો હોય કે થેલેસીમિયા હસબન્ડ વાઈફ બંનેને થેલેસીમિયા છે એવું હવે રેર હોય છે પણ તો પણ હજુ પણ અમારી પાસે એવા કપલ આવે છે કે હસબન્ડ વાઈફ બંનેને થેલેસીમિયા માઇનર હોય તેવા પેશન્ટને પણ જ્યારે કન્સેપ્શન થાય ત્યારે એની પહેલાં એમ્બ્રિયોની બાયોપ્સી કરી લેવામાં આવે છે અને પછી છે તેને ટ્રાન્સફર કરવામાં આવે છે. તો બાળક આપણે જે થેલેસીમિયા મેજરવાળું બાળક આવે એવી શક્યતા આપણે નકારી શકતા હોય છે. એટલે મેડિકલ જીનેટિકલ અમુક ડિસીઝને રોકવા માટે પણ આઈવીએફ એક આશીર્વાદરૂપ છે, નોટ ઓનલી ફોર ધ કન્સેપ્શન. ઓકે, આ આઈવીએફની જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ મહિલાઓ ઘણી વખત એવું થાય છે કે ભાઈ એક વખત કરાવી છે અને આઈવીએફ કદાચ ફેલ ગઈ છે તો એમનું હોપ એ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. તો કેટલી વખત મહિલાઓ આઈવીએફ કરાવી શકે? એની કોઈ લિમિટેશન ખરી કે એનો કોઈ ક્રાઇટેરિયા હોય છે ખરો? આમ હતાશ થઈ જવાનું પહેલું કારણ એ છે કે એ લોકો બધા બહુ હોપ્સથી આવતા હોય છે પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે એક એનું ઘણા મોટાભાગના લોકો એવા હોય છે કે જે લોકો પાસે પૈસા ક્યાંકથી સગવડ કરીને આવેલા હોય છે એટલે પણ એ લોકોને એવું હોપ્સ હોય કે થઈ જાય એટલે નિરાશ તો થાય જ. બીજી વસ્તુ કે એના જે ઇન્જેક્શન્સ અને થોડીક ટ્રીટમેન્ટ્સ હોય છે તેના માટે લોકોએ પોતાના બિઝી શેડ્યુલ્સમાંથી એને બધું જે ટાઈમને બધું સ્પેન્ડ કરવું પડતું હોય છે અને પોતાના શેડ્યુલ્સ છે તે બધા ચેન્જ કરવા પડતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ પોતે બધું જ કરેલું હોય અને જ્યારે એને ટ્રીટમેન્ટમાં એને ફેલિયર આવે તો ચોક્કસ નિરાશા તો મળે. પરંતુ આ નિરાશ થવાની જરૂર નથી. કદાચ પહેલી વખત ફેલ ગયેલું છે તો અમુક વખત એવા કારણો હોય કે તમારું જે એન્ડોમેટ્રિયમ હોય એની રિસેપ્ટેબિલિટી કદાચ ઓછી હોય કે પછી તમારી એમ્બ્રિયો છે એની ક્વોલિટીમાં કંઈક પ્રોબ્લેમ આવેલો હોય કે પછી તમારી જે ડ્રગ્સને એવું યુઝ કર્યું હોય છે તેમાં પણ કોઈક વખત તમને તમારા જે ઓવરીઝ સાથે છે તેના સારા પ્રમાણમાં સારી ક્વોલિટી એગ્સ નહીં આવ્યા હોય અને એના એમ્બ્રિયો બનેલા હોય તો આવા સંજોગોમાં પણ આવું થઈ શકતું હોય છે.
પરંતુ જ્યારે તમે પછી એને નિરાશ થયા વગર તમે બીજી સાયકલ લો છો તો તે વખતે તમારા જે પ્રોબ્લેમ છે એને એક વખત ફરી સ્ક્રુટિનાઇઝ કરવામાં આવે છે. જ્યારે પેશન્ટ એક પોઝિટિવ લઈને આવે છે તો બધે જ પોઝિટિવ પ્રેગ્નન્સી લઈને આવે છે ત્યારે તો બધે જ આનંદ ઉત્સાહનું જ વાતાવરણ હોય છે. પણ ત્યારે હું એવું વિચારું કે ત્યારે અમારી જવાબદારી થોડી ઓછી હોય છે. પણ જ્યારે પેશન્ટ નેગેટિવ રિપોર્ટ આવે છે ત્યારે જવાબદારી એઝ એ ડૉક્ટર અને રિસ્પોન્સિબલ પર્સન તરીકે ઘણી બધી વધી જાય છે. ત્યારે અમારે એને એનાલિસિસ કરવું પડે છે કે શાના માટે ફેલ ગયો. એના ફરી પાછા બધા રિપોર્ટ્સ અમે જોતા હોય છે. એના પાછા બધા જે સોનોગ્રાફીના પેટર્ન હોય તે ચેક કરતા હોય છે. અને હવે ફરી વખતે આપણે શું એનામાં વધારે કરી શકીએ કે શું આપણે એમાં અલ્ટરેશન કરી શકીએ એને પોઝિટિવ પ્રેગ્નન્સી આપી શકીએ એવા પ્રયત્નો કરવામાં આવે છે. અને મોટે ભાગે પહેલી સાયકલ ફેલ થઈ ગઈ હોય તો સેકન્ડ સાયકલમાં તો રિઝલ્ટ આવી જતું હોય છે. પણ અમારો ટ્રાય તો એવો જ હોય છે કે પહેલી સાયકલમાં થઈ જાય તો પેશન્ટને નિરાશ ના થવું પડે. બરાબર. અચ્છા, આમાં મુખ્ય ફેલ જવાના રીઝન શું હોય છે, એને કેવી રીતે સ્ટડી કરવામાં આવે છે? ફેલ જવાના કારણો બે હોઈ શકે. એક તો તમે જે એમ્બ્રિયો બનાવેલો છે તેમાં કંઈ પ્રોબ્લેમ હોય, અથવા જેમાં એમ્બ્રિયો ટ્રાન્સફર કરો છો એટલે કે મધરના યુટરસમાં ટ્રાન્સફર કરો છો ત્યાં આગળ પ્રોબ્લેમ હોય. બરાબર. એટલે આ બે જગ્યામાંથી એક જગ્યાએ પ્રોબ્લેમ હોય તો સાયકલ ફેલ જતી હોય. તો જ્યારે અમે એગ્સ લઈએ છીએ ત્યારે એને સરસ રીતે સ્ક્રુટિનાઇઝ કરવામાં આવે છે કે એની ક્વોલિટી કેવી છે, એનું ટફનેસ કેવી છે, એ કેટલા ક્લીન છે, એના કલર છે, એની ગ્રેન્યુલારિટી છે, એટલે ઘણા બધા ગ્રેડ્સ હોય. એની રીતે 1, 2, 3 ગ્રેડ પાડવામાં આવતા છે. હવે ટાઈપ 1 એટલે એક્સટર્નલ ગ્રેડના આપણે એગ્સ મળેલા હોય અને જો સ્પોમ પણ સારા હોય અને એમ્બ્રિયો જે એના ડેવલપ થવા જોઈએ કે 2 સેલમાંથી 4 સેલ, 4ના 8, 8ના 16, એનો જે ગ્રાફ હોય એનો જે પણ સ્ટડી કરવામાં આવતો છે, આ જો બધું જ નોર્મલ હોય એવું માનવામાં આવે કે એમ્બ્રિયોની ક્વોલિટી ઘણી સારી હશે. બરાબર. ત્યારે અમે ફોકસ કરતા હોય છે ફિમેલના યુટ્રસ પર. અને જો ફિમેલના યુટ્રસમાં પણ જો નાની પોલિપ હોય કે જો એને બ્લડનો ફ્લો ઓછો હોય, તેની સ્પોન્જીનેસ ઓછી હોય, તેની ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે કોશિશ કરતા હોય છે. અને આમાં અમે સ્ટેમ સેલ થેરાપી પણ કરતા હોય છે. ક્યારેક શું હોય કે બધું જ સરસ હોય, ફિમેલ ને મેલનું બધું જ સરસ તો પણ એના રિસેપ્ટિબિલિટી ઓછી હોય યુટ્રસની. બરાબર. અને ઇમ્પ્લાન્ટેશન ના થાય એટલે ઇમ્પ્લાન્ટેશન ફેલિયર હોય. ઇમ્પ્લાન્ટેશન ફેલિયરમાં પણ જે અમે સ્ટેમ સેલ થેરાપી કરીએ છીએ એન્ડોમેટ્રિયમમાં એ ઘણા જ સારા રિઝલ્ટ આપે છે. અને પ્રોબેબિલિટી ફર્સ્ટ ટાઈમમાં કન્સીવ થવાની ઘણી બધી છે. એ ટ્રીટમેન્ટમાં શું કરવામાં આવે છે? અમારા પેશન્ટો એજેડ પેશન્ટ હોય એટલે મતલબ 35 પ્લસના પેશન્ટો હોય તેને અમે સ્ટેમ સેલ પહેલી સાયકલમાં અમે આપી જ દેતા હોય છે. સેકન્ડ સાયકલ ફેલ થવાનું અમે રાહ નથી જોતા હોતા. જેની એન્ડોમેટ્રિયમ અમે તપાસ કરીએ છીએ જ્યારે અમારી સાયકલ ચાલતી હોય છે ત્યારે જો એનો બ્લડ ફ્લો ઓછો હોય, એની જે થિકનેસ હોય તે ઓછી હોય, એના જે મોર્ફોલોજી કહેવાય તેમાં જો કંઈ પ્રોબ્લેમ લાગે તો અમે એને સ્ટેમ સેલ થેરાપી પ્રોફાઇલેક્ટિક આપી જ દેતા હોય છે. અને આપીને પછી અમે ટ્રાન્સફર કરીએ તો એવા પેશન્ટોમાં ઓલમોસ્ટ 30-40% પેશન્ટો જેવા હોય એમાં આપણે પોઝિટિવ સાઈડ પર આપણે શિફ્ટ થઈ જતા હોય છે. એટલે એ બહુ મોટું પેશન્ટ માટે ને અમારા માટે એક બહુ સારા અને આનંદદાયક સમાચાર પછી મળતા હોય. IVF નો સક્સેસ રેશિયો કેટલો છે? આમ તમે એવરેજ જુઓ ને તો 60% જેટલો અત્યારે સક્સેસ રેશિયો છે. તમે જો બધા જ ફેક્ટર્સ તમે એને એક્સપ્લોર કરાવો તો 60 to 70% સુધી તમે જઈ શકો છો. પરંતુ જો તમારો પેશન્ટ એજેડ છે એટલે મતલબ 37ની આસપાસનું છે, એનું એમએચનું લેવલ લો છે, હસબન્ડની એજ પણ વધારે છે, તો એમાં બંનેના પોતાના ગેમેટ્સ હોય તો એવા સંજોગોમાં 30 to 35% જેવું હોય છે. એટલે એજ ટુ એજ પેશન્ટની કન્ડિશન, તમે કંઈ મેડિકેશન્સ વાપરો છો, તમે કેવા કન્ડિશનમાં કરો છો, કોણ કરી રહેલું છે એમ્બ્રિયોલોજિસ્ટ, એ બધા પર પણ ઘણી બધી લેબની કન્ડિશન કે જે તમે ઇન્ક્યુબેટર્સ રાખો છો એ કેટલાક સક્ષમ છે અને તેમાં કોઈ ટેકનિકલ કોઈ ફેલિયર નથી આવતું, આ બધા પર પણ થોડો એનો ઘણો બધો આધાર રહેતો હોય છે. નો ડાઉટ આપણે જો બહુ પેશન્સથી અને બહુ તમે ડેડિકેટલી તમે કામ કરો છો તો સક્સેસ રેટ ડૉક્ટર તરફથી પણ ઘણો વધારે હોય. અચ્છા, તમારા એમ કેટલા સેન્ટર છે? મારું લવ એન્ડ કેર એક જ અહીંયા તાળવાડી રાંદ્રા પર એક જ સેન્ટર છે, મેઇન સેન્ટર મારું ને ઓનલી વન સેન્ટર. અચ્છા, તો આપણે ઘણી વખત એવું જોઈએ છે કે અત્યારે જો ટેસ્ટ ટ્યુબ બેબીની કે કોઈ પણ એની વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાએ એરિયા વાઇઝ એના સેન્ટર ઓપન કરવામાં આવ્યા છે. તમે શા માટે હજુ સુધી એક પણ સેન્ટર નથી ઓપન કર્યું? તમે બહુ પેચીદો સવાલ મને પૂછી લીધો છે, પણ
આમ છે ને મારું એક વિઝન છે એવું કે જ્યાં પણ કામ કરે ને ત્યાં પરફેક્ટ કરીએ. હું એવું નથી કહેતી તમે વધારે સેન્ટર કરો તો પરફેક્ટ ના થઈ શકે, પણ તમારું જે ધ્યાન છે તે થોડુંક ઓછું હોય. નો ડાઉટ કે અત્યારે જે જમાનો છે કોમ્પ્યુટરનો જમાનો છે, તમે ક્લાઉડ પર સર્વિસ કરો, આ કરો તે કરો, પણ તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ, વન ટુ વન કોન્ટેક્ટ એ બહુ માયનો રાખે છે. પ્લસ હું આઈવીએફની સાથે મેટર્નિટી પણ પ્રેક્ટિસ કરું છું અને સાથે સાથે અમે એન્ડોસ્કોપીની પણ પ્રેક્ટિસ કરીએ છીએ. એટલે પછી એવું થાય કે કોઈક બીજા સેન્ટર પર મારી અપોઇન્ટમેન્ટ હોય, ત્યાં હું પેશન્ટ મારા રાહ જોતા હોય ને અહીંયા મારી કોઈ ઇમરજન્સી છે, હું નહીં પહોંચું તો મારો સ્ટ્રેસ લેવલ બહુ વધે. બરાબર. અને સ્ટ્રેસ લેવલ આજના જમાનામાં બહુ રાખવું સારું નથી. અને એ પાછું પેશન્ટની સાથેના મારા બિહેવિયરમાં. બરાબર. મને ઉતાવળમાં છે, પેશન્ટ તો બહુ સ્માર્ટ હોય, તરત જ સમજી જાય ડૉક્ટર ઉતાવળમાં છે, જલ્દી જલ્દીમાં વાત ના કરી, અથવા હું કોઈ વસ્તુ મિસ કરું. બરાબર. અને સામેવાળો પેશન્ટ છે તેને પણ ઇન્જસ્ટિસ કરું. એટલે આ બધા વિચારોને લીધે છે તો મને ઘણી વખત આજે નહીં, 10 વર્ષ પહેલાંથી મને એવો વિચાર થતો હતો કે આમ આ બધા કરે છે તો આપણે જોઈએ, પણ સમહાઉ મને એવું લાગ્યું કે હું એક જ જગ્યાએ જ્યાં કરું છું ત્યાં જ ડેડિકેટલી કરું, ત્યાં જ સારા એને રિઝલ્ટ્સ આપું તો પેશન્ટ અહીંયા આવે જ છે. મારે ત્યાં પેશન્ટ અત્યારે વાપીથી લઈને આ બાજુ અંકલેશ્વર, બરોડા બધેથી આવતા છે, પુનાથી આવતા હોય, બોમ્બેથી, ઇવન ઇન્ટરનેશનલ પેશન્ટ્સ પણ અહીંયા ટ્રાવેલિંગ કરીને અહીંયા આવતા હોય છે, યુએસએથી, દુબઈથી છે. બરાબર. એટલે એક જગ્યા પર બેસી તમે સારું કામ કરો બીજેથી બધા લોકો આવવાના જ છે. અને બીજું એવું પણ થાય કે ધારો કે મારા બરોડામાં પેશન્ટ છે, બરાબર, પેશન્ટને હું રોજ નથી બોલાવતું, ત્યાં આગળ જોઈ લો કોણ સોનોલોજીસ્ટ છે, કોણ ત્યાં ગાયનેકોલોજીસ્ટ છે, એની સાથે હું વાત કરી લઉં. જ્યાં એને આવવાની જરૂર નથી તેને હું શાના માટે બોલાવું? અમુક ટ્રીટમેન્ટ એ ત્યાં જ લઈ લે, બરાબર, લખેલી હોય ત્યાં. મારું મોનિટર થાય, મને અહીંયા આગળ રિપોર્ટ્સ મોકલી આપે અને પછી એને બોલાવીને અહીંયા હું એની ટ્રીટમેન્ટ કરું. એટલે પેશન્ટને પણ સગવડતા રહે, મારે પણ બહુ જવું ના પડે, મારું કામની ક્વોલિટી પણ ના સફળ થાય અને સરસ રીતે સંકલન થાય એવી વ્યવસ્થા અમે અમારા બીજા ડૉક્ટર ફ્રેન્ડ સાથે એ કરીને કરેલું છે. મેમ એકદમ ફ્રેન્કલી મારો એક સવાલ તમને છે કે અત્યારે જોવા જઈએ તો જે પ્રમાણે તમે પોતે પણ સ્વીકારો છો કે મહિલાઓમાં સૌથી મોટો પ્રશ્ન છે, તો ત્યારે આઈવીએફ રિલેટેડ જ ઘણા બધા સેન્ટરો ઓપન થઈ રહ્યા છે. તો એક સાધારણ વ્યક્તિ છે કે જે કદાચ આ બાબતમાં ડીપમાં એટલું નથી જાણતું, તો તે જ્યારે પણ પોતાના માટે કે પોતાને એના માટે વિચારતું હોય તો એ કેવી રીતે પોતાએ ક્યાં સારવાર મેળવવી કે કયું સેન્ટર પસંદ કરવું એ કેવી રીતે નક્કી કરે? એ કયા ક્રાઇટેરિયા જોશે ત્યારે કે જો તમને આવું દેખાય છે તમે આ વસ્તુ જોઈને પછી કોઈ પણ ડોક્ટર પાસે જાઓ કે તમે આઈવીએફ સેન્ટરની મુલાકાત લો એમ? હવે આમાં છે ને પેશન્ટ બે રીતે આવતા હોય છે. એક તો એ લોકો કોન્ટેક્ટ એટલે વન ટુ વન કોન્ટેક્ટથી આવતા હોય કે ધારો કે મારી પાસે કોઈ ટ્રીટમેન્ટ લીધેલી છે અને એ પેશન્ટ એને કહે ને પોઝિટિવ રેફરન્સ મળે ને એ રીતે આવતું હોય છે. બીજી રીતે આવતા હોય છે કે સોશિયલ મીડિયા પર જોઈને આવતા હોય છે. બરાબર. તો પહેલાના જે પેશન્ટો હતા લગભગ 90% પેશન્ટ છે તે પેશન્ટ ટુ પેશન્ટ રેફરન્સને લીધે આવવા માટે વધારે અમને મળતા હતા. પરંતુ આજે એવું છે કે સોશિયલ મીડિયાનો પણ પ્રભાવ છે. એટલે ઘણા પેશન્ટ એવું થાય કે લોકો સોશિયલ મીડિયા પર જુએ કયા ડૉક્ટરને ત્યાં ટ્રીટમેન્ટ થતી હોય છે, કયા સેન્ટર છે, કેટલું એ લોકોનું એક્સપોઝર છે, કેટલું એ લોકો બધું ટ્રીટમેન્ટ આપી રહેલા છે, એ બધું સ્ટડી કરીને પણ આવતા હોય છે. પણ મને એવું લાગે છે કે સોશિયલ મીડિયાથી પણ પેશન્ટો આવતા હોય છે. એમાં બે ટાઈપના પેશન્ટ હોય. એક તો છે તે બરાબર સ્ટડી કરીને આવતા હોય અને એ છે તે બરાબર સ્ટીક થઈ જાય તમારી સાથે. બરાબર. અને બીજા એવા હોય કે સોશિયલ મીડિયા પર જોઈને ખાલી વિઝિટ પર આવીને જતા હોય છે. બરાબર. એટલે આવું બધું પણ જરાક હમણાં થઈ રહેલું છે. હવે સોશિયલ મીડિયા પર ઘણી વખત એવું હોય કે તમે જે એડ છે કે તમે જે એના જે બધી પોસ્ટ છે તે જોઈને તમે એટ્રેક્ટ થાવ. એટલે જેટલું ચળકે છે એટલું બધું સોનું નથી હોતું. બરાબર છે. એટલે પેશન્ટે એ તો જોવાનું જ, પરંતુ સાથે લોકો કોઈકની સાથે રેફરન્સથી પણ પૂછી લેવું જોઈએ કે ભાઈ આ જગ્યાએ જઈએ છીએ તો કેવું છે, શું છે. અને પોતે પેશન્ટે પણ પોતે સાયકલ ચાલુ કરતા પહેલાં જ્યાં જ્યાં એ લોકોને 2-3 સેન્ટર એ લોકોએ નજીકના છે, ડૉક્ટરનું ક્વોલિફિકેશન છે, એમનું જે ક્લિનિક છે, એ પોતે ડૉક્ટર કેટલા ડેડિકેટેડ છે એ બધું જોઈ અને પોતે જ નક્કી કરવું જોઈએ કે મારે કયા ડૉક્ટર પાસે જવું છે. કન્સલ્ટેશન કરી આવે અને પછી એક વખત જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ થાય છે તમે નક્કી કરો છો કે મારે ભાઈ લવ એન્ડ કેર સાથે જ મારા આઈવીએફ સેન્ટરમાં
મારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી છે, પછી તમે પૂરો વિશ્વાસ મૂકીને ડૉક્ટર જે પ્રમાણે કહે છે ને તે પ્રમાણે બધું કરો. પછી તમે પેલા ડૉક્ટર પાસે ગયા હતા કે ભાઈ હું અહીંયા અડાજણ પાટિયા ગઈ હતી કે પાર્લે પોઈન્ટ ગઈ હતી કે મજૂરા ગેટ ગઈ હતી, ત્યાં ડૉક્ટરે તો મને આવું કીધું હતું અને અહીંયા તો મેડમ મને આવું કહે છે, અને પછી તમે કન્ફ્યુઝ થઈને અહીંયા જે જરૂરી ટ્રીટમેન્ટ હોય કે જે તમને જરૂરી સ્ટેપ કહેતા હોય 1 2 3 4, એમાં તમે પછી એક સ્ટેપ વચ્ચે ગુપચાવવાની વાત કરો કે તમે એમાં અવિશ્વાસ મૂકો તો તમે પછી ક્યાંય નથી, બરાબર. એટલે ડૉક્ટરને સેન્ટરનું સિલેક્શન તમે પહેલાં કરી લો અને પછી જે ડૉક્ટરને ફોલો કરો તો પછી પેલા ડૉક્ટરને ભૂલી જવાનું કે એણે શું કીધું ને આને શું કીધું, બરાબર. તો મારા અત્યારનો એક્સપિરિયન્સ એવો છે કે આવા જે અમારા પેશન્ટ હોય છે ને એને ફર્સ્ટ સાયકલમાં જ આમ બધું બરાબર થઈ ગયું. એટલે તમારું જે ફોલોઅપ છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે ટાઈમે દવા લેવાની કીધી છે, જે ઇન્જેક્શન લેવાના કીધા છે, જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે તમારે કરેલું છે. અને બીજી વસ્તુ કે તમે જ્યારે પણ ડૉક્ટર પાસે જાઓ છો, સેન્ટર નક્કી કરો છો, ત્યારે તમે એવું જોઈ લો કે ડૉક્ટરનું ક્વોલિફિકેશન જોઈ લો કે ડૉક્ટર MD છે કે નહીં, એને IVFમાં ટ્રેનિંગ લીધી છે કે નહીં, જસ્ટ ખાલી ઇન્જેક્શન જ આપે છે, એનું જે પિકઅપ ને ટ્રાન્સફર ને બધું છે તે બીજી કોઈ જગ્યાએ કરે છે, બરાબર, બીજા કોઈ સેન્ટરમાં કરે છે. એટલે આ બધા જે આવા સેન્ટરો, સેટેલાઇટ સેન્ટર્સ જે નીકળેલા છે ને, તેમાં ઘણી વખત પેશન્ટને ડિસેટિસ્ફેક્શન થવાની શક્યતા વધારે હોય છે, કે જ્યાં તમે ડૉક્ટરે પોતે પોતાનું સેન્ટરને બધું ડેડિકેટલી કરેલું હોય તો ત્યાં તમને લોકોને સારું પડતું હોય છે, પ્રાઇઝમાં પણ એટલે તમારા ચાર્જિસમાં પણ સારું પડતું હોય છે, તમારા રિઝલ્ટમાં પણ સારું પડતું હોય છે, અને એક જ જગ્યાએ બધું તમને ટ્રીટમેન્ટ મળી જતી હોય છે. આવા બધા ઘણા ફેક્ટર છે. કેટલા પૈસા થશે, તમારા ઇન્જેક્શન સાથે થશે. ઘણી વખત એવું થાય કે IVF તો અમે ખાલી 50,000માં જ કરીશું કે 70,000માં જ કરીશું, પણ એ શું ખાલી કન્સલ્ટેશન એની જ ફી હોય, ચાર્જીસ, બરાબર. પછી તમને એવું કે લેબોરેટરીનો ચાર્જ તો જુદો, બરાબર, સોનોગ્રાફીનો ચાર્જ જુદો, તમારા ઇન્જેક્શન તો આમાં નહીં આવે, બરાબર. એટલે તમે આ બધું જ પૂછી લો. એટલે તમે શું કહે, તમે જ્યારે કરાવો છો ડે 1 થી ડે 30 સુધી તમે એમાં ક્લિયર હો ને, તમને કોઈ સ્ટ્રેસ નથી. બાકી આવા બધા વચ્ચે સ્ટ્રેસ ફેક્ટર ઉમેરાતા જાય ને, પેશન્ટને વિચાર કે મારે તો 70,000માં જ થઈ જવાનું છે, બરાબર. એ બિચારો 70,000ની એ કરીને આવેલું હોય, પેલી એડ આવે એમાં લોકો કહે સસ્તામાં સસ્તું થશે, આ થશે, પછી એમાં ઉમેરાય કે અડધું તો પૈસા ભરી દીધા હોય પહેલાં, પછી કે હવે તમારું ઇન્જેક્શનનો ચાર્જ થશે, તમારો આ ચાર્જ થશે, તમારો આ થશે. એટલે તમે બધું પહેલાં પૂછી લો. બધાની પ્રેક્ટિસ જુદી હોય. હું એવું નથી કહેતી એ લોકો કરે છે તો ખોટું છે, બરાબર, પણ એ લોકોની પ્રેક્ટિસ એવી છે તો તમે તમારી રીતે જાણી લો ને કે તમને કેટલા પૈસા ખર્ચ ટોટલ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે ત્યાં સુધી, પછી તમે જાઓ. એટલે તમારા સ્ટ્રેસ ફેક્ટર છે અંદર એડ ના થાય, અને સ્ટ્રેસ બહુ જ મોટું કામ કરે તમારા સક્સેસ રેટમાં, બરાબર. એટલે પછી પેશન્ટને ઊંઘ ના આવે, એનું મન કચવાતું હોય, એ થાય કે બધું થશે કે નહીં. આ બધામાં છે તેના જે પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સ છે કે ઓક્સિટોસિન છે, સિક્રેશન્સમાં બધા પ્લસ માઇનસ થાય, પ્રોસ્ટાગ્લેન્ડિનમાં, આ બધાને લીધે છે ને તો પછી એની સાયકલ જે એમ્બ્રિયો ઇમ્પ્લાન્ટેશનનો રેટ છે ને એમાં પ્રોબ્લેમ થાય, ફોર્મ તો થઈ જાય, રિસેપ્ટેબિલિટીનો પ્રોબ્લેમ આવી શકે. અચ્છા, તમે જે પ્રમાણે વાત કરી કે ઘણી વખત આપણે પોસ્ટર જોઈએ છે, જાહેરાતોનો આ જે જમાનો છે તેમાં ઘણી વખત તો આપણે એવું જોઈએ છે કે ઘણી વખત જે પેશન્ટને બતાવવામાં આવે છે, પેશન્ટની આઈડેન્ટિટી ઓપન કરવામાં આવે છે, તેમના જ ઇન્ટરવ્યૂ આવતા હોય છે કે હા મેં અહીંયા આ સેન્ટર પરથી IVF કરાવ્યું છે ને મારું IVF સક્સેસ ગયું છે. તો આ શું આવી રીતે આઈડેન્ટિટી ઓપન કરવું વ્યાજબી છે તમારા મતે? તમે શું માનો છો? તમારો જવાબ મારે 2 પાર્ટમાં આપવો પડશે. પહેલા પોસ્ટરની વાત કરું. પોસ્ટરને જે બધું લગાવવામાં આવે છે ઘણા સેન્ટર, તો તમે જોયું તો મેં તો એક વખત સાંભળેલું હતું કે જે પબ્લિક ટોયલેટ હોય એમાં પણ IVFના બોર્ડ્સ હોય છે, બરાબર. અને પેલી જે થાંભલા હોય ઇલેક્ટ્રિકના ત્યાં હોય, તમે ઝાડ પર બી તમે ટીંગાવી દો તમારું બોર્ડ, એને પણ તમે ઇન્જરી કરો, બરાબર, કે તમે ખીલી લગાવીને તમે ઝાડ પર તમારા બોર્ડમાં બધી જગ્યાએ મારો. એટલે આ બધી વસ્તુ છે ને ડૉક્ટર તરીકે એક શોભા નથી આપતું. અને એટલીસ્ટ IVF સેન્ટર તમે જે લઈને બેઠા છો એમાં જરા પણ શોભા નથી આપતું કે તમારું બોર્ડ ગમે ત્યાં હોય, કોઈ પણ જગ્યા લાગેલું હોય, બરાબર. એટલે હું પ્રિન્સિપલી એવા નથી માનતી કે તમે એવી જગ્યાએ જઈને લગાડી આવો કે આ મારું IVF સેન્ટર છે. IVF એક વસ્તુ બહુ પાયસ છે, બહુ ઉપરના લેવલની છે, અને બહુ ઓછા લોકો કરેલા છે, બરાબર. તો એમાં આટલું બધું આમ દોડા ભાગે અહીંયા પોસ્ટર લગાવ, અહીંયા લગાવ, આઈ ડોન્ટ નો કે આમ તમારી સાયકોલોજી કઈ રીતની છે, બરાબર. એટલે એક વસ્તુ એની થઈ. બીજી પણ એ દરેકની મેન્ટાલિટી છે, દરેકને કેટલું જલ્દી બધું આગળ જવું છે તેના પર છે. બીજી વસ્તુ તમે કીધી કે આઈડેન્ટિટી ઓપન થવાની વાત કરી.
એટલે આમ ઘણા વખતથી મને પોતાને પણ એવું ખ્યાલ આવેલો છે કે આપણે જો પેશન્ટનું લખી દઈએ છીએ કે આ પેશન્ટ આઈવીએફથી કન્સીવ થયેલું છે, બરાબર, તો એનો ફેસ હોય પેશન્ટની મધરનો અને છોકરાનું ભલે તમે વિચારો છો બેબીને કોણ ઓળખવાનું છે, પણ એની મધરને તો ઓળખે છે ને. આજે સોશિયલ મીડિયામાં ક્યાંય ને ક્યાંય લોકોએ ફોટો રાખેલો હોય, બરાબર, એ છોકરો કદાચ ગયો નર્સરીમાં ગયો, નર્સરીમાં ગયો, ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં ગયો, ત્યારે કંઈક ને કંઈક વાત થાય તો કે તું તો આઈવીએફથી જન્મેલો હતો, તું તો નેચરલ નથી થયેલો, બરાબર. એટલે આવા બધા રીઝન પણ આવશે અને ત્યારે બાળકને નીચું જોવાનું તો નહીં, પણ એને કંઈક ઓડ ફીલ થાય, કોઈ કોમેન્ટ કરે તો, અને હી મે નોટ લાઈક ઓલ્સો કે હું કેવી રીતે થયું છું કે એવું કેમ કોઈને ખબર પડે, બરાબર. એટલે આ હિસાબથી છે ને તો અમે અત્યારે કેટલા વર્ષોથી મારા મગજમાં આવો વિચાર આવ્યો હતો ત્યારથી અમે એવું નથી લગતા કે આઈવીએફથી કન્સીવ થયું છે કે આવી રીતે થયું છે. અમે પેશન્ટનો ફોટો મૂકીએ એના વિલથી, પણ એવી રીતે કે નેચરલ પણ નહીં, પણ ખુશી એ રીતે, બરાબર, કે ફર્સ્ટ ટ્રાયલ થઈ ગયું, અમેરિકાનું પેશન્ટ છે, પેશન્ટ છે, આમ થઈ ગયું. એટલે એ થોડું કદાચ આવું આવી શકે બાળકને, અને ત્યારે છે ને તે બાળકે પોતે કન્સેન્ટ નથી આપી, બરાબર, અને એની જો આઈડેન્ટિટી થઈ તો કોઈ બાળકને એવું થાય તો આપણને લીગલી સ્યુ પણ કરી શકે, બરાબર. એ 18 વર્ષનું થાય ત્યારે કે મારી આઈડેન્ટિટી તમે કેમ ઊભી કરી દીધી આવી રીતે, હું આઈવીએફથી જન્મેલો છું, મારે નહોતું બતાવો, ઇટ વોઝ કન્સેન્ટ ગિવન બાય માય પેરેન્ટ્સ, નોટ બાય મી. એટલે આવા લીગલ પ્રોબ્લેમ આવી શકે. અચ્છા, સાથે જ મહત્વનો પ્રશ્ન કે ઘણી વખત એવી વાત થઈ છે, ડોનરની વાત થઈ છે. ડોનર શું છે, એ કેવી રીતે કરવામાં આવે છે, એના વિશેની થોડી માહિતી આપજો કે ડોનરથી બાળક થયું હોય કાં તો કયા સંજોગોમાં ડોનરની જરૂર પડી શકે. આ ડોનર બંને માટે જરૂર પડે, સ્ત્રી માટે પણ પડી શકે ને પુરુષ માટે પણ પડી શકે. ડોનર ઘણી વખત એવું થતું હોય છે કે આઈવીએફ તમે કરાવો ને એટલે એક માન્યતા હોય કે તમારું પોતાનું બાળક નહીં હશે, તમે કદાચ સ્પર્મ બહારથી લીધા હશે કે ફિમેલના એગ્સ નહીં હશે એટલે આઈવીએફ કરવું પડ્યું હશે. એટલે હંમેશા એવું નથી હોતું, બરાબર. એ પહેલી વસ્તુ આપણે જાણી લેવાની જરૂર છે. લગભગ 80 to 90% આઈવીએફ થાય છે તેમાં પોતાના જીનેટિક મટીરિયલથી જ એગ્સ અને સ્પર્મથી જ બાળક થતું હોય છે. હાર્ડલી 8 થી 10% કેસીસ એવા હોય છે, સિલેક્ટેડ કેસીસ, કે જેમાં સ્ત્રીના એગ્સ ક્વોલિટી ના હોય કે ક્વોન્ટિટી ના હોય અથવા જીનેટિકલી ડેમેજ હોય તેવા સંજોગોમાં, અથવા સ્ત્રીને કોઈ એવો રોગ હોય, આનુવંશિક રોગ હોય કે એના એગ્સ આપણે નહીં લઈએ તો સારું, અથવા તો ફિમેલને કદાચ કોઈ યંગ એજમાં કેન્સર થયું હોય, કિમોથેરાપી લીધી હોય કે રેડિયોથેરાપી લેવામાં આવેલી હોય, આવા સંજોગોમાં એને એગ્સ અમે નથી લેતા હોતા અને બહારથી લેતા હોય છે. અને પુરુષમાં એવું હોય કે એના સ્પર્મ બહુ જ કાઉન્ટ ઓછા હોય, કે પુરુષને ઘણી વખતે જીનેટિક એબનોર્મલિટી હોય કે સેક્સ ક્રોમોઝોમની એબનોર્મલિટી હોય, આવા સંજોગોમાં એના સ્પર્મ છે તે ડેમેજ સ્પર્મ હોય છે અને ત્યારે અમારે સ્પર્મ અમે ડોનરના લેવા પડતા હોય છે. અત્યારે મેં તમને જેમ કીધું ને કે હવે યંગ પેશન્ટ્સને પણ એનું એએમએચ છે તે 0.000 લેવલમાં હોય છે, એફએસએચનું લેવલ જે હોર્મોન્સ કહેવાય મિનોપોઝ તે યંગ એજમાં વધી જતો હોય છે. આ બધા સંજોગો હોય ત્યારે યંગ પેશન્ટમાં પણ 25 વર્ષની કે 30 વર્ષની દીકરીને પણ અમારે કહેવું પડે કે બેટા તારું નહીં જ થશે તો તું તારે ડોનરથી ટ્રાય કરે. પણ છે ને તે ડોનર એગ્સ માટે કે સ્પર્મ માટે પેશન્ટો ઘણા રિલક્ટન્ટ હોય છે અને ઘણા પેશન્ટો એ પણ કહેતા હોય છે તમે એક સાયકલ મારામાં ટ્રાય તો કરો, કદાચ ફેલિયર થશે તો હું એક્સેપ્ટ કરી લઈશ, અથવા તમે થોડા ઇન્જેક્શન આપીને જુઓ તો ખરા મારું એક થાય છે કે નહીં, બરાબર. અને ત્યારે અમારે કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈ અને એનામાં ટ્રાય કરતા હોય છે. ને જે બોર્ડરલાઇન કેસીસ હોય છે એમાં અમે સ્ટેમ સેલ થેરાપી કરીએ છીએ. તો ઘણી બધી ફિમેલમાં એવું થાય છે કે એવું લાગતું હોય કે આને તો ડોનરમાં જ જશે, કે આ ડોનર સિવાય આનું થશે જ નહીં. એ કેસ પેશન્ટમાં અમે પેશન્ટના પોતાના એગ્સથી, પોતાના જીનેટિક મટીરિયલથી પોતાનું બાળક આવતું હોય છે ત્યારે એની સાથે અમારા પણ હર્ષની લાગણી નહીં હોય. આજે તહેવારના દિવસો દરમિયાન પણ મેડમે આપણા માટે તેમનો કિંમતી સમય કાઢ્યો, તો આ જે કાર્યક્રમ છે અહીં સમાપન તરફ લઈ જાઉં છું, પરંતુ અંતમાં ચોક્કસ તમે જો આજે તેમના તમામ જવાબો સાંભળીને તમે જો તેમનો સંપર્ક સાધવા માંગતા હોય તો ક્યાં કેવી રીતે કરી શકશો, તો તેમની પાસેથી જાણી લે. મેમ, આપનું એડ્રેસ અને આપનો કોન્ટેક્ટ નંબર દર્શક મિત્રોને આપી દો. ડૉક્ટર દીપ્તિ દીપક પટેલ, ગાયનેકોલોજીસ્ટ, 35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું.
તાળવાડી રાંદે રોડ વેલકમ ટાવરની બાજુમાં મારું ક્લિનિક છે. 30 બેડની હોસ્પિટલ છે અને મારી સાથે મારી ટીમમાં લગભગ 5 ગાયનેકોલોજીસ્ટ છે, એમ્બ્રિયોલોજીસ્ટ, સોનોલોજીસ્ટ અને બીજી ટીમ થઈને ટોટલી અમે 70 જણની ટીમ છે. અને IVF સેન્ટર તો છે, સાથે મેટર્નિટી અને એન્ડોસ્કોપી સેન્ટર પણ છે. તમે ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. 24/7 હોસ્પિટલ ઇમરજન્સી માટે ખુલ્લી છે. દિવાળીમાં પણ ખુલ્લી છે અને પછી પણ ત્યારે તમે કોન્ટેક્ટ કરીને અમે બધી જ ગાયનેકોલોજીસ્ટ ફિમેલ છે. થેન્ક યુ. મેમ કોઈ કોન્ટેક્ટ નંબર આપી શકશો? કદાચ કોઈ તમારો ઓફિસનો લેન્ડલાઇન કે એવું કંઈ પણ હોય. અમારો નંબર છે 9824103200. આ અમારો ડૉક્ટરનો ઇમરજન્સી નંબર છે અને લેન્ડલાઇન નંબર છે 2763535 ને 2768335. આ લોકલ નંબર છે અને પેલો છે તે ડૉક્ટરનો મેડિકલ ઇમરજન્સી માટે નંબર છે 9824103200. તો દર્શક મિત્રો, તમે સૌ કોઈ જાણો છો કે ડોક્ટર શોના કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે જોડાયા હતા ડોક્ટર દીપ્તિ પટેલ, કે જેમણે ખૂબ જ સુંદર માહિતી આપી. આજનો જે સમય છે એ સમયમાં સ્ત્રીઓને મૂંઝવતી જે સમસ્યા છે માતૃત્વ ધારણ કરવાનું, તેને લગતી તમામ સમસ્યાનું અહીંથી તમને ચોક્કસ નિરાકરણ મળી ચૂક્યું હશે. અને સાથે જ અન્ય તમારા જો કોઈ પ્રશ્ન હોય તો જે પ્રમાણે ડોક્ટર મેડમે તમને નંબર આપ્યો છે, તમે તેના પર સંપર્ક કરી શકો છો. તેમનું એડ્રેસ પણ તેમણે જણાવ્યું છે, તે એડ્રેસ પર પણ તમે આવીને કન્સલ્ટ કરી શકો છો. હાલમાં તો રજા લઈએ, ફરી મળીશું એક નવા જ તબીબ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.